કે માં, દેવતાઓ ઉપર સંકટ આવી ચડ્યો છે અને આ સંકટમાંથી તમે જ છોડાવી શકશો. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર સહિત બધા દેવતાઓ માતાજીની સ્તુતિ કરે છે અને એ સ્તુતિથી માતાજી પ્રસન્ન થાય છે અને દેવતાઓને કહે છે કે બોલો, શા માટે તમે મારી સ્તુતિ કરી રહ્યા છો? ત્યારે દેવતાઓ કહે છે કે માં, મહિષાસુર નામનો એક દાનવ એ બ્રહ્માજીના વરદાનના કારણે અજય થઈ ગયો છે, એને કોઈ હરાવી નથી શકતો અને અત્યારે એ ત્રણેય લોકનો અધિપતિ થઈ ગયો છે. માં ભગવતી, હવે તમે એમનો સંહાર કરો, ત્યારે જ વિશ્વનું કલ્યાણ થશે. અને ત્યારે માતાજી ખૂબ જ એક અટ્ટહાસ કર્યો છે અને એની ધ્વનિ પૂરા ગગનમાં છવાઈ ગઈ છે અને એ ધ્વનિ મહિષાસુરે સાંભળી છે કે આ ધ્વનિ છે કોની. એટલે દૂતને કહે છે કે આ ધ્વનિ કોણે કરી છે, જાઓ તમે એને શોધી લાવો અને જેણે પણ આ ધ્વનિ કરી હોય એ દેવ હોય કે દાનવ હોય એને પકડી અને મારા પાસે લઈ આવો. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયે શુભોધે શ્રદ્ધા સતાં કુલજના પ્રભવસ્ય રજા ત્વાં ત્વાનતા સ્મ પરિપાલય દેવી વિશ્વા કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્ય મે ચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરે કિંચાહવે સુચરિતાનિ તવદ્ભુતાનિ સર્વેષુ દેવસુરદેવ ગણાનિકેશો હેતો સમસ્ત જગતા ત્રિગુણાપિદોષે નગ્નાયશે હરિહરાદિભિરપ્યપારા સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂતં મવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિષ્વમાત્યા યસ્યા સમસ્ત સુરતા સમુદીરણેન તૃપ્તિં પ્રયાતિ શકલેષુ મખેષુ દેવી સ્વાહાસી વૈ પિતૃગણસ્ય ચતૃપ્તિ હેતો રોચાર્યસે ત્વમદ એવ જનૈસ્વદાચ. એ દૂત માતાજી પાસે આવે છે અને માતાજીને કહે છે કે મને મહિષાસુરે મોકલ્યો છે અને તમે મારા સાથે ચાલો, અને જો તમે નહીં ચાલો તો હું તમને પકડીને લઈ જઈશ. તમે ચાલો અને મહિષાસુરના પટરાણી બનો. ત્યારે માતાજી કહે છે કે એ મહિષાસુરને કહી દે કે જો જીવતો રહેવો હોય તો પાતાળ લોક ચાલ્યો જાય અને જો નહીં જાય તો હું એનો સંહાર કરીશ. આ અગાઉ જ્યારે રાજસ્થાનની જોગીદાસમાં નવચંડી યજ્ઞ હતો
ત્યારે આ વાત આપણી થઈ હતી કે નવચંડી યજ્ઞ આપણે દર વર્ષે કરીએ છીએ. આજે ભૂદેવો જે મંત્રો બોલી રહ્યા છે, જે દેવતાઓની સ્તુતિ છે, એ દુર્ગા સપ્તસતીની અંદર ચોથા અધ્યાયની અંદર આવે છે. શક્રાદય, ઇન્દ્ર સહિત. શક્ર એટલે ઇન્દ્ર. શક્ર આદિ જે દેવતાઓ છે, ઇન્દ્ર સહિત જે દેવતાઓ છે, એ માતાજીને પ્રાર્થના કરે છે. એ દુર્ગા સપ્તસતીના ચોથા અધ્યાયની અંદર છે. ત્યારે ત્યાં આવેલા બધા ભક્તજનોને મેં કહ્યું કે આપણે આ નવચંડી યજ્ઞ કરીએ છીએ, એ બધા શ્લોકો સંસ્કૃતમાં હોય છે, અને એ સંસ્કૃતના શ્લોકો સાંભળી તમને એમનો અર્થ પણ ખબર નથી કે આ ભૂદેવ જે બોલી રહ્યા છે એનો અર્થ શું છે, એ ખબર નથી. તેમ છતાં તમને કેટલો આનંદ આવે છે. પણ આજ મંત્રોના અર્થની જે કથા છે, શ્રી દેવી ભાગવત મહાપુરાણ કથા, એ સાંભળશો તો એનાથી વિશેષ આનંદ આવશે. અને સાચે આજે 5મો દિવસ છે. આપણે નવચંડી યજ્ઞની અંદર, જોગીદાસની અંદર જે આપણે આનંદ આવ્યો હતો, એનાથી વિશેષ આનંદ માતાજીએ અહીંયા આપણે આપ્યો છે. કારણ કે આ દેવોની કૃપા છે. આ માં ભગવતીની કૃપા છે. ક્યાં એક 9 જણા હતા અને એ દુર્ગા સપ્તસતીના પાઠ સાંભળતા હતા. અને એ જે 9 જણા હતા એ પોતે પવિત્ર થતા હતા. પણ ગંગા જ્યારે હિમાલયથી નીકળે ને, એ ત્યારે એનો મુખ નાનો હોય, અને જેમ જેમ આગળ વધતી જાય, જેમ જેમ આગળ વધતી જાય, એનો વિસ્તાર વધતો જાય. એ 9 જણાથી આરંભ થયેલી એ નવચંડી આજે જુઓ, આમ વિશાળ, એનો વહેણ જે છે ને, એ વિશાળ થઈ ગયો છે. કાલે આપણા સભા મંડપની અંદર બેસવા માટે પણ જગ્યા નથી. એટલી આ જે દુર્ગા સપ્તસતીનો આપણે અનુષ્ઠાન ચાલુ કર્યો, એની ગંગાનો જે વહેણ છે, એ આજે વિસ્તરિત થઈ ગયો છે. એટલે દેવતાઓ જે છે એ માં ભગવતીને સ્તુતિ કરે છે. યા મુક્તિ હેતુર્વિચિન્ત્ય મહાવ્રતાત્વમભ્યસ્યસે સુનિયતેન્દ્રિયતત્વસારે મોક્ષાર્થિભિર્મુનિભિરસ્ય સમસ્તદોષે વિદ્યાશિષા ભગવતી પરમાહિ દેવી શબ્દાત્મિકા સુમિરલર્ઘ્યજુષામ નિધાના મોદ્યૈતરમ્ય પદ પાઠવતાં ચ સામ્નાં દેવી ત્રયી ભગવતી ભવભાવનાય વાર્તા ચ સર્વજગતાં પરમાવિહંત્રી મેધાસી દેવી વિદિતાખિલ સહસ્રસારા દુર્ગાસી દુર્ગ ભવસાગર નૌરસંગ સ્ત્રી કૈત્ય ભારી હૃદયે કકૃતાધિવાસા ગૌરી તમેવ શશિમૌલિકૃત પ્રતિષ્ઠા સહસમમલં પરિપૂર્ણચંદ્ર બિંબાનુકારી કનકોત્તમકાંતિકાંતં અત્યદ્ભુतं પ્રતમાતરુષા તથા
पुत्रं विलोक्य सहसा महिषासुरेण। એ દેવતાઓ માં ભગવતીની સ્તુતિ કરે છે ત્યારે મહિષાસુર તામ્રને કહે છે કે તામ્ર તમે જાઓ અને એ દુષ્ટ સ્ત્રીને પકડી અને મારા પાસે લઈ આવો. ત્યારે તામ્ર કહે છે કે પ્રભુ મારી શું જરૂર છે? આપણા સૈન્યની અંદર અનેક પરાક્રમી છે, એમાંથી કોઈ પણ એકને મોકલશો ને તો એ સ્ત્રીને પકડીને અહીંયા લઈ આવશે. છે તો એક સ્ત્રી જ ને. એટલે એ તામ્ર જે છે એ બાસ્કલ અને દુર્મુખ નામના જે દાનવ હોય છે એમને માતાજી પાસે મોકલે છે કે જાઓ તમે બંને જણા જઈ અને એમને લઈ આવો. અને બાસ્કલ અને દુર્મુખ જે છે એ માતાજી પાસે જાય છે અને માતાજીને કહે છે કે ચાલો અને તમે મહિષાસુરના પટરાણી બનો. અને માતાજી કહે છે કે તારા એ મહિષાસુરને કહી દે ક્યાં એ મહિષ ને ક્યાં હું દેવી. એના સાથે વિવાહ ન હોય, એના સાથે યુદ્ધ થશે. એટલે બાસ્કલ અને દુર્મુખ નામના જે દાનવ છે એ માતાજી સાથે યુદ્ધ કરવા લાગે છે. અને એ યુદ્ધની અંદર માતાજી જે છે સૌથી પહેલા બાસ્કલનો વધ કરે છે. અને જેવો બાસ્કલનો વધ થાય છે ત્યારબાદ માતાજી જે છે તલવારથી એ દુર્મુખના માથું કાપી નાખે છે. અને દૈત્યોમાં હાહાકાર મચી જાય છે કે આ બાસ્કલ અને દુર્મુખ એ બહુ જ પરાક્રમી દાનવો હતા અને માતાજી એક જ ઝટકે એમને મારી દીધા છે. મહિષાસુરને આ સમાચાર મળે છે. ઉપરથી ફરીથી સ્તુતિ કરે છે કે માં આ નાના નાના બધા દાનવો છે એનાથી કામ નહીં થાય. માતાજી તમે જલ્દીથી મહિષાસુરને મારો. તમે ખાલી મહિષાસુરને મારશો તો આ બધા દાનવો આપોઆપ જે છે એ પાતાળ લોકમાં જતા રહેશે. પણ માતાજી કહે છે કે ના, આજે તું એકે દાનવને નહીં છોડું. મહિષાસુરના સેનાની અંદર જેટલા પણ દાનવો છે એ બધાનો આજે સંહાર કરીશ. અને દેવતાઓ ફરીથી માતાજીને સ્તુતિ કરે છે. દૃષ્ટવા તુ દેવી કુપિતં ભ્રુકુટી કરાલ મોદ્યચ્છ સાંગ સદૃશ્ય છવિયન્ન શોધ્ય પ્રાણાનુમોચ મહિષાસ્તદતીવ ચિત્રમ કૈર્જીવ્યતે हि कुपितान्तकदर्शनेन देवी प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि विघ्नातमे वदतु नैव यद समेत नीतं बलं सुविपुलं महिषासुरस्य तेषां पता जनपदेषु धनानि तेषां येषां यशासि न च सीदति धर्मवर्गम् धन्यास एव निवृत्तात्मभृत्यदारा येषां सदा भूलयदा भवति प्रसन्ना धर्माणि देव सकलानि सदैव कर्मा नत्यादृत प्रतिदिनं सुकृति करोति स्वर्ग प्रयाति च ततो भवति प्रसादा
ત્યારબાદ માતાજી પાસે મહિષાસુર, ચિક્ષુર અને તામ્રને મોકલે છે. અને એ ચિક્ષુર અને તામ્ર જે છે એ માતાજી સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. અને ચિક્ષુર જે છે માતાજીના સિંહ ઉપર પ્રહાર કરે છે. અને સિંહ ઉપર પ્રહાર થવાથી એ માતાજીનો જે સિંહ છે એ ચિક્ષુરને મારી નાખે છે, ખાઈ જાય છે. અને માતાજી જે છે એ ચક્ર દ્વારા તામ્રનો વધ કરે છે. એક પછી એક દાનવો આવતા જાય છે અને માતાજી એમનો વધ કરતા જાય છે. ત્યારબાદ બીડાલાખ્ય અસીલોમાં એ આવે છે અને માતાજી એક જ ઝટકે દાનવ આવે અને એનો સંહાર થતો જાય છે. દુર્ધર આવે છે, ત્રિનેત્ર આવે છે, અંધક આવે છે, એ બધા હણાઈ જાય છે. ત્યારે મહિષાસુર વિચાર કરે છે કે આટલા પરાક્રમી બધા મારા દાનવો એ સ્ત્રી દ્વારા મૃત્યુ પામ્યા છે. હવે એને મારવા માટે મને જ જવું પડશે. એટલે મનમાં વિચાર કરે છે કે જો હું આ મહિષના રૂપમાં જઈશ તો યોગ્ય નહીં લાગે. એક કામ કરું છું, હું એક સુંદર પુરુષનો રૂપ લઉં અને એ સ્ત્રી સામે જાઉં અને કદાચ મને જોયા બાદ એ યુદ્ધનો વિચાર છોડી દે અને મારી પત્ની બની જાય. અને આવો વિચાર કરી અને એ એક સુંદર પુરુષ બન્યો છે અને માતાજી પાસે ત્યાં જાય છે. અને માતાજીને કહે છે કે તમે જે છે મારા પટરાણી બની જાઓ. ત્યારે માતાજી કહે છે કે તું જે છે દેવતાઓ સાથે વેરભાવ છોડી દે અને પાતાળ લોક ચાલ્યો જા. અને જો તને પાતાળ લોક ન જવું હોય તો તું મારા સાથે યુદ્ધ કર. મહિષાસુર ફરીથી માતાજીને કહે છે કે તું એક સ્ત્રી છો, મારા સાથે તું જે છે યુદ્ધ નહીં કરી શક, કારણ કે તારા પાસે એટલી શક્તિ નથી. પણ માતાજી માનતા નથી અને એ મહિષાસુરને કહે છે કે હવે તું મારા સાથે યુદ્ધ કર. ત્યારે મહિષાસુર ગુસ્સામાં આવી અને પોતાનો જે પુરુષ રૂપ લીધો હોય છે એનો ત્યાગ કરે છે અને પાછો ફરીથી એ મહિષ રૂપમાં આવી જાય છે. હે માડીને જય મનાવો, એ ચરજાનું રૂડી ગાવો. માડીને જય મનાવો, ચરજાનું રૂડી ગાવો. એ જીવનનો લ્યો ને લાવો મારી માજી સમાડી. જીવનનો લ્યો ને લાવો મારી માજી સમાડી. શુભયાસ ને સીધાવો દેવી જલ્દી રે જાવો માડી માજી સમાડી. આવ્યા છે તારે દ્વારે, આવો ને વેલા વારે. એ આવ્યા માડી આવ્યા છે તારે દ્વારે, આવો ને વેલા વારે. તુજ વિના કોણ
તારે મારી માજી સમાડી તુજ વિના કોણ તારે મારી માજી સમાડી આયલ વેલા જાવો શુભ જાસને સીધાવો અવસર જાદ પાવો મારી માજી સમાડી મારી માજી સમાડી મારી માજી સમાડી એ મહિષાસુર માતાજી સાથે યુદ્ધ કરવા લાગ્યો છે. મહિષનો રૂપ ધારણ કરે છે માતાજી અને એમનો યુદ્ધ થાય છે. થોડી વારમાં એ સિંહ બની જાય, થોડી વારમાં હાથી બની જાય, થોડી વારમાં માતાજીની સામે કરોડો મહિષાસુર બની જાય અને માતાજી એક પછી એક મહિષાસુરના જે કૃત્રિમ બનાવેલા જે રૂપ હોય છે બધાને સંહાર કરતા આવે છે. અને છેલ્લે માતાજી જે છે પોતાના હાથમાં તલવાર લઈ અને એ મહિષાસુરનો માથો ઉડાડી દે છે અને દેવતાઓને જે છે નિર્ભય બનાવી દે છે. બોલીએ મહિષાસુર મર્દિની માત કી જય. મહિષાસુરનો વધ થયા બાદ જેટલા પણ વધેલા દાનવો હોય છે એ પાતાળ લોકમાં જતા રહે છે. આપણે ગઈકાલે માતાજીનું ચરિત્ર માતા રાણી શ્રી ભટિયાણીજીની કથા આપણે લીધી હતી, જેમાં માતાજીના વિવાહ રાજા કલ્યાણસિંહજી સાથે થાય છે. એ કલ્યાણસિંહજી સાથે વિવાહ થાય છે અને કલ્યાણસિંહજી અને માં સ્વરૂપાજી જસોલના મહેલમાં આવે છે. ત્યારે એમને વધાવવા માટે પોતે દેવડીજી પોતે હાજર હોય છે અને એમની આરતી દ્વારા એમનું સ્વાગત કરે છે, એમને વધાવે છે. અને મહેલની અંદર ખુશીઓ છવાઈ ગઈ છે, કારણ કે સ્વરૂપા એટલે માં ભગવતીનો સ્વરૂપ અને ભગવતી જ્યાં આવે ત્યાં આનંદ જ હોય. મહેલનો વાતાવરણ જ આખો બદલાઈ ગયો છે. જે મહેલની અંદર કોઈ આશા જ નહોતી ત્યાં આશાની એક કિરણ લઈ અને માં સ્વરૂપા એ માલાણી રાજ્યની અંદર આવ્યા છે. અને કલ્યાણસિંહજી સાથે અને દેવડીજી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા છે. માતાજી એ દેવડીજીને પોતાના મોટા બહેન સમજે છે અને એવી જ રીતે એમના સાથે વર્તાવ કરે છે. માતાજીના આવવાથી મહેલની અંદર માં સ્વરૂપાજીનો જે માન સન્માન છે એ વધી જાય છે. એટલે દેવડીજીની એક દાસી હોય છે, એ દાસીનું નામ હોય છે ધાપુ. આમ તો એને મંત્રા પણ કહી શકાય, કારણ કે કાન ભંભેરણી કરવાનું કામ એ મંત્રાનું છે. એટલે એ ધાપુ દાસી એ દેવડીજીને ઉશ્કેરે છે, એમની કાન ભંભેરણી કરે છે કે જ્યારથી સ્વરૂપાજી આવ્યા છે મહેલની અંદર ત્યારથી દેવડીજી તમારો માન ઘટી ગયો છે. જે માન સન્માન પહેલા તમારું હતું એ હવે નથી રહ્યું. હજી તો એ મહેલની અંદર આવ્યા જ છે અને કલ્યાણસિંહજી જે સ્નેહ પહેલા તમને કરતા હતા એ સ્નેહ પણ નથી કરતા. જો આને ઘેર બાળક જન્મશે તો પછી તમારો માન સન્માન આ મહેલની અંદર રહેશે જ નહીં. આવી રીતે એ દેવડીજીને
માં સ્વરૂપા વિરુદ્ધ ઉશ્કેરે છે. પણ માં સ્વરૂપા એ તો એમને મોટા બહેન સમજે છે. એમના સ્વભાવમાં કાંઈ પણ ફેર નથી પડતો. દેવડીજી એમની ઈર્ષા દેખાયું કરે મહેલની અંદર, પણ સ્વરૂપા એમને મોટા બહેન સમજી અને એમના સાથે વર્તાવ કરે. જેમ જેમ દિવસો વીતતા ગયા છે, એ દિવસો વીતવાની સાથે માતાજીને ગર્ભ ધારણ થયો છે. અને સમય વીતતા એ માતાજીને ઘેર એક પુત્ર રત્નનો જન્મ થયો છે. આપણે એ જન્મ ઉત્સવ લાલાના જન્મ ઉત્સવ સાથે ઉજવશું. જે કલ્યાણસિંહજીના ઘેર કોઈ સંતાન નહોતું, માલાણી રાજ્યનો કોઈ ઉત્તરાધિકારી નહોતો, એ રાજ્યને ઉત્તરાધિકારી મળી ગયો છે. એક પિતાને પુત્ર મળી ગયો છે. મહેલની અંદર ખુશીઓનો એક વરસાદ વરસવા લાગ્યો છે અને પ્રજા પણ રાજી થઈ ગઈ કે આપણા રાજકુમાર આવ્યા છે. અને બ્રાહ્મણોને બોલાવી અને એ પુત્ર રત્નનો નામ સંસ્કાર કરવામાં આવે છે અને એમનું નામ પાડવામાં આવે છે લાલસિંહ. બોલીએ લાલસિંહજી ભગવાન કી જય. એ લાલસિંહજી જે છે એ માતાજીને ઘેર મોટા થવા લાગ્યા છે. માતાજી એમને ઝૂલાની અંદર ઝૂલો ઝૂલાવે, હાલરણા ગાય અને મોટો કરવા લાગ્યા છે. અને દેવડીજી પણ સાથે સાથે ખુશ થઈ ગયા છે. પણ આ બધું એ ધાપુ દાસીથી જોવાતો નથી. ઘણાના સ્વભાવ એવા હોય. ક્યાં સ્વરૂપામાં જે છે એ ધાપુ દાસીના સગા હતા કે ક્યાં દેવડીજી એના સગા હતા. અને કદાચ સ્વરૂપાજીના ઘેર દીકરો આવે એનાથી ધાપુદાસીને કાંઈ નુકસાન નહોતો થયું, પણ તેમ છતાં એ જોઈ નથી શકતી. અને અમુક માણસો સાચે જોઈ ન શકતા હોય. કોઈકના ઘેર સારા પ્રસંગો થતા હોય, કોઈકના ઘેર સારા યજ્ઞો થતા હોય વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને, કોઈકે સારો એવો બંગલો બંધાવ્યો હોય અને એ નક્કી કરે કે મારે વાસ્તુ પૂજા કરવી છે, બ્રાહ્મણોને બોલાવવા છે. પણ અમુક જણા જોઈ ન શકે, જો આ વાસ્તુ કરશે, બ્રાહ્મણોને બોલાવશે, સગા સંબંધીઓને બોલાવશે તો આનો જય જયકાર થઈ જશે. ભાઈ વાસ્તુ કરવાની શું જરૂર છે? 9 નિયાણી જમાડી દે ને. અને આજના સમયમાં જે શાસ્ત્રોની અંદર વર્ણન કરેલો છે એને મૂકી અને જે પોતાને અનુકૂળ હોય એવા લોકાચાર લોકો અપનાવતા થઈ ગયા છે. કોઈ એક વ્યક્તિનો મરણ થઈ ગયો હોય, એ મરણ પછીની ક્રિયાઓ પણ બંધ કરવામાં આવી છે કે એમને ખાલી અગ્નિ સંસ્કાર આપી દો, એમને એકાદશા અને દ્વાદશા 11મા અને 12મા કરાવવાની શું જરૂર છે? એ જવા વાળો તો જતો રહ્યો. પણ શાસ્ત્રની અંદર જે પદ્ધતિઓ, જે વિધિ વિધાન બતાવેલા છે એ વિદ્વાન ઋષિ મુનિઓ દ્વારા બતાવેલા છે.
અને એ વ્યક્તિનું મરણ થઈ જાય તો પહેલાના સમયમાં તો બધા ભાઈઓ ભેગા થઈ અને 12 દિવસ સુધી ત્યાં રહેતા. 11મા દિવસે 11માની વિધિ, 12માના દિવસે 12માની વિધિ. અને હવે કહેશે મહારાજ અમારા પાસે સમય નથી, તમે એક કામ કરો, એ 12માની વિધિ જે છે એ 6ઠા દિવસે કરી દો. અને અમુક લોકો પાસે તો 6 દિવસનો પણ સમય હોતો નથી, 3જા દિવસે જ કરી દો. અગિયારમાની વિધિ 11માના દિવસે જ થાય, 12માની વિધિ 12માના દિવસે જ થાય. જે શાસ્ત્રમાં વર્ણવેલ છે એ પ્રમાણે જ અને એ પદ્ધતિ દ્વારા જ આપ વિદ્વાન બ્રાહ્મણો પાસે આ વિધિ વિધાન કરાવો. અને જો એ નહીં કરાવો, જે આપણા શાસ્ત્રની અંદર જે રસ્તાઓ બતાવેલા છે એ રસ્તા ઉપર નહીં ચાલો તો આવનારી પેઢી દુખી થઈ જશે. એટલે ધાપુ દાસી જે છે એ માતાજીનું સુખ જોઈ નથી શકતી. એટલે ફરીથી જે છે એ દેવડીજી પાસે જાય છે અને દેવડીજીને કહે છે કે મેં તો તમને પહેલા જ કીધું હતું ને કે જો અત્યારે બાળક નથી અને તેમ છતાં સ્વરૂપાજીનો માન સન્માન આટલો છે, હવે જોજો તમે એના ઘેર બાળક જન્મ્યો છે, તમને કોઈ પૂછવા વાળો નહીં હોય. પણ દેવડીજી એની વાત કાને નથી લેતા. પણ મનમાં ને મનમાં ક્યાંક તો એમને એમ થઈ ગયું કે સાચી વાત છે, સ્વરૂપાજીના ઘેર દીકરો આવ્યો છે અને મારા ઘેર નથી. એટલે એ ચિંતા કરવા લાગે છે કે એમને ભગવાને દીકરો આપ્યો પણ મને કેમ નથી આપ્યો. ત્યારે સ્વરૂપાજી એમને કહે છે કે તમે કેમ આટલા દુખી દેખાવ છો, તમને શેની ચિંતા છે? ત્યારે દેવડીજી કહે છે કે સ્વરૂપાજી, તમારે ઘેર તો દીકરો જન્મ્યો અને તમારો દીકરો જોઈ અને મને એમ થઈ ગયું કે મારા ઘેર દીકરો જન્મે તો. અને સ્વરૂપાજી તો એમને મોટા બેન જ માનતા હતા. એટલે માતાજી એમને કહ્યું કે દેવડીજી, તમે માં ભવાનીની આરાધના કરો. એ ભવાનીની આરાધનાના કારણે તમને સંતાન થશે. તમે શા માટે ચિંતા કરો છો? હે માડી તારું કંકુ એ ખર્યું ને સૂરજ ઉગ્યો. એ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગમાંથી જાણે પ્રભુ તાજે પગ મૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. મળી તારો કંકુ એ ખર્યું ને સૂરજ ઉગ્યો. આ મંદિર સર્જાણું ને ઘંટારા
चंदरवो मारे आँखों माया जो ब्रह्मणो चंदरवो मारे आँखों माया जो दिवो थावा मंदिर नो दिवो थावा मंदिर नो चांदो आवी पूग्यो माड़ी तारो कंकु एक ने सूरज जुगियो माँ तारो कंकु एक ने सूरज जुगियो माड़ी तारो कंकु एक ने सूरज जुगियो। એ દેવડીજી માં સ્વરૂપજીના કહેવાથી માં ભવાનીની ઉપાસના કરવા લાગ્યા છે અને એ ઉપાસનાના કારણે માં ભવાનીની કૃપાના કારણે એ દેવડીજીના ઘેર પણ પુત્ર જન્મ્યો છે અને એ પુત્રનું નામ પાડવામાં આવે છે પ્રતાપસિંહ. અને જેવો પ્રતાપસિંહજીનો જન્મ થાય છે એટલે ફરીથી એ ધાપુદાસી આવી જાય છે અને ફરીથી દેવડીજીને ઉશ્કેરવા લાગે છે કે જુઓ, બંને રાણીઓમાં તમે મોટા છો, પણ રાજ્ય ગાદીએ કોણ બેસશે? લાલસિંહજી. મોટા તમે, સ્વરૂપાજી તો નાના છે, પણ દીકરો એમનો ગાદીએ બેસશે અને તમારા દીકરાને જે છે કાયમ એ લાલસિંહજીના ગુલામ થઈને રહેવું પડશે. લાલસિંહજી જે હુકમ કરશે એ એમને નિભાવવો પડશે. ત્યારે દેવડીજી મનમાં વિચારે છે કે નાના સ્વરૂપાજીના કારણે તો મારા ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ છે, હું એમનો ઉપકાર ભૂલી ન શકું. એટલે ખીજાય છે દાસી ઉપર કે ના, તું આ બધા વિચાર છોડી દે. ત્યારે ધાપુદાસી કહે છે, મને શું છે, હું તો તમારા વિશે વિચારી રહી છું કે તમારો આ જે દીકરો છે એ રાજગાદીએ નહીં બેસી શકે. મોટા તમે છો. અને એ વાત દેવડીજીના મનમાં બેસી જાય છે કે સાચી વાત છે કે હું મોટી છું, પણ તેમ છતાં ગાદીએ તો લાલસિંહજી બેસશે. એટલે દાસીને પૂછે છે કે મારાથી તો કાંઈ થઈ ન શકે, તું શું કરી શક? ત્યારે દાસી કહે છે કે આપણે લાલસિંહજીને જે છે એ આપણા રસ્તામાંથી હટાવી દઈએ. જો લાલસિંહજી હટી જાય તો પ્રતાપસિંહજી ગાદીએ બેસે. લાલસિંહજી જ્યાં સુધી હશે ત્યાં સુધી એ શક્ય નથી. ત્યારે દેવડીજી કહે છે, ના ના, મારાથી આવું પાપ ન થઈ શકે, હું આ પાપની ભાગીદાર ન બની શકું. તો દાસી કહે છે, તમને ક્યાં કાંઈ કરવાની જરૂર છે, તમે ખાલી રજા આપો, બાકી તો બધું હું કરી દઈશ. તમે ખાલી મને સાથ આપો, તમે જો રજા આપો તો હું લાલસિંહજીને જે છે રસ્તામાંથી હટાવી દઈશ. અને બંને જણા યોજનાઓ બનાવવા લાગ્યા છે. અને એક દિવસ જ્યારે ભાદરવા મહિનાની અંધારિયાની ત્રીજ આવે છે, એટલે કે કાજલી ત્રીજ, એ દિવસે માં સ્વરૂપાજી દેવડીજીને કહે છે કે ચાલો આપણે ઝૂલા ઝૂલવા જઈએ. અને આ બંને દાસી અને દેવડીજી પહેલાથી યોજના બનાવી લીધી હોય છે. એટલે દેવડીજી ના પાડે છે કે સ્વરૂપાજી, આજે મારો માથું દુખે છે,
એટલે હું નહીં ચાલું, તમે જાઓ. ત્યારે સ્વરૂપાજી કહે છે કે જો તમે નથી આવતા તો તમે લાલસિંહજીનું ધ્યાન રાખજો. ભલે સ્વરૂપાજી, આપ જાઓ, તમે ચિંતા ન કરો. લાલસિંહજીનું ધ્યાન રાખવા માટે આટલી બધી દાસીઓ છે, હું છું. અને સ્વરૂપાજી જાય છે ઝૂલા ઝૂલવા માટે. અને અહીંયા દાસી જે છે એ લાલસિંહજીના દૂધ માંગવાની રાહ જુએ છે કે ક્યારે એ દૂધ માંગે અને એ દૂધની અંદર ઝેર ભેળવી અને હું એ લાલસિંહને પીવડાવી દઉં અને લાલસિંહજી જે છે એ આજે રસ્તામાંથી હટી જશે. એને મારવા માટેના પ્રયત્નો કરે છે. અને એક બાળક બુદ્ધિ, એ તો માં સ્વરૂપાજીને પણ માં માનતા હોય છે અને માં દેવડીજીને પણ. અને રડે છે અને દૂધ માંગે છે. એટલે ધાપુદાસી એ દૂધની અંદર ઝેર ભેળવી અને લઈ આવે છે. અને એ દૂધ લાલસિંહને પાવાનું ચાલુ કરે છે. એ લાલસિંહને ખબર નથી, માં સ્વરૂપાને ખબર નથી. અને લાલસિંહજી તો દૂધ પીવા માંડ્યા છે. ઘટ ઘટ કરી અને બધો દૂધ પી ગયા. અને જેવો એ દૂધ પી ગયા અને ઝેર શરીરની અંદર ગયો એટલે લાલસિંહજીના પ્રાણ નીકળી ગયા છે. એ લાલસિંહજીએ પોતાનો દેહ ત્યાગ કર્યો છે. અને ધાપુદાસીએ ફરીથી એને એ ઝૂલાની અંદર મૂકી દીધા છે, ઘોડિયાની અંદર, પારણાની અંદર સુવડાવી દીધા છે. અને આ બાજુ માં સ્વરૂપાજી ઝૂલા ઝૂલીને પાછા આવે છે. મહેલની અંદર આવે છે એટલે વિચારે છે કે આટલી વારમાં તો લાલસિંહજી ઉઠી જાય, એમનો અવાજ કેમ નથી આવતો? હજી મારો દીકરો ઉઠ્યો કેમ નથી? એટલે દેવડીજીને પૂછે છે કે લાલસિંહ ક્યાં છે અને એમનો અવાજ કેમ નથી આવતો? દેવડીજી કહે છે એ તો પારણામાં જ સૂતા છે. અને માં સ્વરૂપા એ લાલસિંહજીને જોવા માટે જાય છે. અને એ પારણામાં જેવો જોવે છે અને માં સ્વરૂપાજીના હોશ ઉડી જાય છે. આ શું? હમણાં તો મને દીકરો મળ્યો હતો અને આ દીકરો અચાનક શું થઈ ગયો? મારા દીકરાને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે કે ઉઠો લાલસિંહ, કેમ તમે કઈ બોલતા નથી? પણ લાલસિંહ કઈ જવાબ નથી આપતા. અને માતાજી પ્રયત્ન કરે કે બેટા ઉઠ. હું ઝૂલા ઝૂલવા ગઈ હતી, ત્યાં મને થોડી સમય લાગી ગયો. મારા દીકરા ઊભો થાતો, પણ લાલસિંહજી ઊભા નથી થતા. અને જેવી માતાજીને ખબર પડે છે કે મારા દીકરામાં તો પ્રાણ જ નથી, એટલે વિલાપ કરવા લાગે છે. અને પુત્ર વિલાપના કારણે એ રડતા હોય છે, પણ એમને ખ્યાલ આવી જાય છે કે આ બધો આ દાસી અને દેવડીજીનો કરેલો છે. પણ તેમ છતાં એ માતાજી એને જતા જતા પણ દેવડીજીએ એમના સાથે આવી રીતનો વર્તન કર્યો હોય છે તોય પણ આશીર્વાદ આપે છે કે તારા દીકરાના ઘેર દીકરો જન્મશે અને એ બહુ મહાપરાક્રમી થશે અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને ત્યારે એ સતી થઈને પૂજાણા છે. મહેલની અંદર ભયંકર શોકનું વાતાવરણ થઈ ગયું છે.
કે લાલસિંહ તો ગયા પણ આ માતાજી પણ સાથે. જ્યારથી માં સ્વરૂપા મહેલમાં આવ્યા હતા ત્યારથી આનંદ હતો, મહેલની અંદર ઉત્સવ હતો. એ આવ્યા અને લાલસિંહજી આવ્યા. લાલસિંહજી આવ્યા તો દેવડીજીને કેટલા વર્ષોથી પુત્રો નતા, તો એમને ઘેર પણ પુત્ર આવ્યા પ્રતાપસિંહજી. અને અચાનક લાલસિંહજી ગયા અને સાથે સાથે માં સ્વરૂપાજી પણ. એટલે લોકો વિલાપ કરવા લાગે છે. એ માલાણી રાજ્ય આજે શોકાતુર બની ગયો છે. કલ્યાણસિંહજી પણ રડવા લાગ્યા કે આ શું? લાલસિંહજી જતા રહ્યા અને માં સ્વરૂપા આ શું થઈ ગયો? અને આવી રીતે માતાજીએ પોતાનો દેહ ત્યાગ કર્યો છે. અને એટલે જ માતાજીએ લાલસિંહજી પાછળ દેહ ત્યાગ કર્યો અને પછી પૂજાણા છે. અને માતાજીનું જ્યાં મંદિર છે એમની બરોબર બાજુમાં એ લાલસિંહજી પણ બિરાજિત છે. ત્યારબાદ એ માતાજી દેહ ત્યાગ કરે છે. એના પછી પ્રથમ જે પરચો આપે છે એ ચરિત્ર જે છે એ આપણે આવતીકાલની કથામાં લેશું. આજે આપણે દેવી ભાગવતની અંદર કૃષ્ણ અવતારની જે કથા છે એ તરફ પાછા વળીએ. રાજા જન્મેજય વ્યાસજીને પ્રશ્ન પૂછે છે. વસુદેવ અને દેવકી અંગે કે વ્યાસજી, વસુદેવ અને દેવકીના ઘેર ભગવાન પોતે જન્મ્યા હતા, તેમ છતાં એમને જેલની અંદર કેમ રહેવું પડ્યું? કારાવાસની અંદર કેમ રહેવું પડ્યું? અને એક પછી એક એમના 6 પુત્રોનો મરણ કેવી રીતે થયું? કારણ કે જેના ઘેર ભગવાન જન્મ લે એને પછી કેવા દુઃખો હોય. મેં તમને પહેલા જ કહ્યું કે જે રહસ્યો ભાગવતની અંદર નથી એ રહસ્યો દેવી ભાગવતની અંદર છે. યમુનાના કિનારા પાસે એક મધુવન નામનો એક જંગલ હોય છે. ત્યાં એક લવણાસુર નામનો એક દાનવ રહેતો હોય છે. એ મધુનો પુત્ર હોય છે. હવે એક વખત લક્ષ્મણજીના ભાઈ શત્રુઘ્ન એ લવણાસુરનો વધ કરે છે અને એ લવણાસુરના ત્રાસથી ત્યાંની પ્રજાને છોડાવે છે અને ત્યાં મથુરા નામની એક સુંદર નગરી વસાવે છે. ભગવાન રામના ભાઈ શત્રુઘ્ન દ્વારા વસાવેલી એ મથુરા નગરી. હવે એ મથુરાની અંદર યયાતિ વંશના શૂરસેન એક પરાક્રમી રાજા હતા. અને એ શૂરસેનના પુત્ર તરીકે યશસ્વી વસુદેવજી ઉત્પન્ન થાય છે. એક સમયે વરુણદેવજીનો શ્રાપના કારણે એ વસુદેવનો જન્મ ત્યાં થાય છે. તો જન્મેજય પૂછે છે કે વસુદેવજીને વરુણદેવ શ્રાપ આપે છે, કેવી રીતે?
એટલે વ્યાસજી કહે છે કે એક વખત કશ્યપ ઋષિ એ યજ્ઞ કરવા માટે વરુણજી પાસેથી ગાય લઈ આવે છે કે મારે ત્યાં યજ્ઞ છે, તમે એ ગાય આપો અને મારો યજ્ઞ પૂર્ણ થઈ જશે એટલે હું તમને પરત આપી દઈશ. યજ્ઞ ચાલુ થાય છે અને યજ્ઞ પૂર્ણ પણ થઈ જાય છે, પણ કશ્યપ ઋષિ જે છે એ ગાય પાછી આપતા નથી. એમને એ ગાય ગમી જાય છે, એમની પત્નીને એ ગાય ગમી જાય છે, એટલે વરુણદેવને ના પાડી દે છે કે હવે હું તને આ ગાય પાછી નહીં આપું. ત્યારે વરુણદેવ ગુસ્સામાં આવી અને એક કશ્યપ ઋષિને શ્રાપ આપે છે કે તમે યજ્ઞ માટે મારી ગાય લઈ ગયા હતા અને પાછી નથી આપતા, એટલે તમને મનુષ્ય જન્મ લેવો પડશે અને એ જન્મની અંદર તમને ગોપાલક થવું પડશે. અને જેમ આ ગાયના જે વાછરડા મારા આશ્રમમાં પોતાની મા માટે રડી રહ્યા છે ને, એમ તમારી આ પત્ની જે છે ને એ પોતાના બાળકો માટે રડશે. જેમ મારા વાછડા જે છે એને પોતાની માતાનો વિયોગ લાગ્યો છે ને, એવી જ રીતે તમારી પત્નીને એના દીકરાનો વિયોગ લાગશે. હવે એ વસુદેવજીના લગ્ન કંસ રાજા જે હોય છે એમની બહેન સાથે એમના લગ્ન થાય છે. હવે એ લગ્ન થતા જ એક આકાશવાણી થાય છે કે આ વસુદેવ અને દેવકીનો 8મો સંતાન એ 8મો સંતાન જે છે એ તારો કાળ બનશે. આવી આકાશવાણી જ્યારે થાય છે એટલે કંસ એ દેવકીને જ મારવા તૈયાર થઈ જાય છે કે જો આ દેવકીને જ મારી નાખું તો એના દ્વારા સંતાન તો જન્મશે જ નહીં, તો પછી મને કોઈ ચિંતા નથી. એટલે એ દેવકીના વાર પકડી અને જેવો મારવા જાય છે ત્યારે વસુદેવજી સમજાવે છે કે તમે એમને મારો નહીં, તમને સ્ત્રી હત્યાનો પાપ લાગશે. તમે એમને છોડી દો, મારા જેટલા પણ દીકરાઓ જન્મશે હું એ બધા દીકરાઓ જે છે એ તમારા પાસે લઈ આવીશ. આવી રીતે એ કંસને વિનંતી કરે છે અને કંસ કહે છે કે વાંધો નહીં, હું આને છોડું છું, પણ જ્યારે તમારો 8મો સંતાન જન્મ લે ત્યારે તમે જે છે એ મને અહીંયા આપી જજો. હવે ત્યારે જન્મેજય કહે છે કે મહારાજ એ આકાશવાણી એનો તો તમે કહ્યો, પણ મને એના જે 6 સંતાન હતા એમનો જન્મતાની સાથે જ મરણ શા માટે થયું? અને કંસે એમને શા માટે એક એક કરીને મારી નાખ્યા છે એ મને સાંભળવાની ઈચ્છા છે. અને એ બાળકો જન્મતાની સાથે જ શા માટે મર્યા છે? એટલે ત્યારે વ્યાસજી કહે છે મરીચીના પત્ની પૂર્ણા એમના ગર્ભમાંથી 6 ખૂબ જ
બળશાળી પુત્રો જન્મ લે છે. એ ખૂબ જ ધર્મશાસ્ત્રની અંદર નિપુણ હોય છે, નિષ્ણાંત હોય છે. હવે જ્યારે બ્રહ્માજી એમની દીકરી ઉપર આસક્ત થઈ જાય છે, એટલે એ 6 પુત્રો હોય છે એ હસે છે બ્રહ્માજી ઉપર. અને બ્રહ્માજી જે છે એ એમને શ્રાપ આપી દે છે કે તમે 6 જણા જે છે એ દૈત્ય યોનિમાં જન્મ લેશો. પછી એ 6 જણા બ્રહ્માજીની માફી માંગે છે કે અમને ક્ષમા કરો. અને એ 6 જે બળશાળી પુત્રો હોય છે એ કાલનેમીના પુત્ર રૂપમાં જન્મ લે છે. પણ એમને બ્રહ્માજીનો જે શ્રાપ હોય છે એ યાદ હોય છે, એટલે તપસ્યા કરવા લાગે છે. અને એ તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થાય છે. અને બ્રહ્માજી આવીને કહે છે કે પહેલાના સમયે મેં તમને ગુસ્સામાં આવી અને તમને શ્રાપ આપી દીધો છું. હવે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમને જે જોઈતો એ માંગો. ત્યારે એ બાળકો કહે છે કે અમને કોઈ દેવતા, કોઈ માનવ, કોઈ મહાનાગ પણ મારી ન શકે. અહીંયા સુધી કે કોઈ ગંધર્વો પણ અમને મારી ન શકે. એવો અમને વરદાન આપો. એટલે બ્રહ્માજી એમને વરદાન આપે છે. અને જેવો હિરણ્યકશ્યપુને ખબર પડે છે કે મારા દીકરાઓએ બ્રહ્માજીની તપસ્યા કરી છે અને એમના પાસેથી વરદાન લીધો છે, એટલે એ એને શ્રાપ દઈ દેશે કે જાઓ તમે પાતાળ લોક ચાલ્યા જાઓ. અને એ 6 પુત્ર જે છે એ પાતાળ લોક ચાલ્યા જાય છે અને ત્યાં એ ષડગર્ભ તરીકે ઓળખાય છે. અને પછી સમયાંતરે જે છે એ જે ષડગર્ભ હોય છે એ પોતાના તપોબળના કારણે એક એક કરી અને દેવકીજીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે. દેવકીજીના ઘેર પ્રથમ પુત્ર જન્મ લે છે એ કારાવાસની અંદર. એટલે વસુદેવ કંસને સામેથી આપવા જાય છે કે આ મારો દીકરો છે. કંસ એ દીકરાને જોઈને કહે છે કે આ તો પ્રથમ પુત્ર છે. આ તમારો જે દીકરો છે એ મારા માટે હાનિકારક નથી, એ મારી મૃત્યુનો કારણ નહીં બને. તમારો 8મો સંતાન જે છે એ મારા મૃત્યુનો કારણ બનશે. એટલે આ દીકરો જે છે એને હું નહીં મારું. અને એટલામાં તો નારદ ત્યાં આવે છે અને કંસને કહે છે કે મેં દેવતાઓ દ્વારા સાંભળ્યું છે કે જે વસુદેવ છે એમને ત્યાં ભગવાન વિષ્ણુ પોતે સ્વયં પ્રગટ થશે અને ભગવાન વિષ્ણુ અને દેવતાઓ એ તને છલપૂર્વક પણ મારી શકે છે. આ દેવતાઓ ક્યાંથી ગણિત કરે એ તું કેમ જાણી શકીશ? જો ઊંધાથી ગણિત કરે તો આ 8મો બાળક થયો. એટલે કંસ એ દીકરાને હાથમાં લઈ, નારદજીના કહેવાથી એ દીકરાને હાથમાં લઈ અને દિવાલમાં પટકે છે અને એ દીકરાને મારી નાખે છે. એમ કરતા બીજો ગર્ભ રહેશે અને જેવો એ બીજો બાળક જન્મે છે અને બીજા બાળકના જન્મવાથી ખબર પડે છે એટલે કંસ આવી અને એ બીજા બાળકને પણ મારે છે. આમ